બનો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બનો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન દ્વારા રતનસિંહ ટોકરસીવાળા મેડિકલ સેન્ટરમાં મેડિકલ ઇન્ફોર્મેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સેન્ટરમાં કેન્સર, કિડની જેવા રોગો તેમજ બાળકોના રોગોની સારવાર કરવામાં આવી હતી। અહીં આવેલા દર્દીઓને બીપીએલ કાર્ડ તેમજ મા અમૃતમ યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો હતો। તો વધુ વિગતો આપતા રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ મધ્યે એક કચ્છી વિસા ઓશવાળ જૈન મહાજનના રતનસિંહ ટોકરસી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટરમાં મેડિકલ ઇન્ફોર્મેશન સેન્ટરનું અમે કાર્યનો પ્રારંભ કરી રહ્યા છીએ। કેન્સર, ન્યુરો સર્જરી, હૃદય રોગ, કિડની, બાળકોના રોગોમાં અપાતી વિવિધ સારવારો માટેની ભારતભરની હોસ્પિટલો, એમાં બીપીએલ કાર્ડ ધારકને શું લાભ થાય, રાજ્ય સરકારની મા અમૃતમ યોજનાનો શું ફાયદો થાય, અને ગરીબમાં ગરીબ માણસ એની આયુષ હોય પણ એની પાસે પૈસા ન હોય તો એ મરણને શરણ ન થાય એ માટેની સંપૂર્ણ માહિતી સાથેનો એક સોફ્ટવેર અમે તૈયાર કર્યો છે। ભુજ નગરપાલિકા જાહેર અપીલ। આથી સર્વે ધર્મપ્રેમી જનતાને ગણેશ ચતુર્થી પ્રસંગે અપીલ કરવામાં આવે છે કે ગણેશ ચતુર્થીને ધ્યાને લઈ મૂર્તિ વિસર્જન કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા ભુજ મધ્યે આરટીઓ રિલોકેશન સામે ફાયર સ્ટેશન અને વાગડ 224 પાસે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે। ધર્મપ્રેમીઓની લાગણી દુભાય નહીં અને પ્રદૂષણ ન ફેલાય તે માટે નગરપાલિકા દ્વારા આ કૃત્રિમ તળાવમાં ગણપતિની મૂર્તિને માન સન્માન સાથે ધાર્મિક વિધિથી વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવેલ છે। તો સર્વે ગણેશ ઉત્સવ ઉજવતા શહેરીજનોને આ સ્થળે મૂર્તિ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવે છે। આ ઉપરાંત નગરપાલિકા દ્વારા હમીરસર અને છતરડી તળાવમાં પણ એક ટ્રેક્ટર અને ટ્રોલી ઊભું રાખી મૂર્તિઓ સ્વીકારી વિસર્જન માટે પહોંચાડવામાં આવશે। તો પ્રદૂષણ અટકાવવા શહેરીજનોને સાથ સહકાર આપવા જાહેર અપીલ કરવામાં આવે છે। હેમલતાબેન ગોર પ્રમુખ, પરાક્રમસિંહ જાડેજા ઉપપ્રમુખ, હંસાબેન લાલન ચેરપર્સન, બાપાલાલ જાડેજા શાસક પક્ષના નેતા, પારસકુમાર મકવાણા ચીફ ઓફિસર, ભુજ નગરપાલિકા। હિલવ્યુ રેસીડેન્સી પરિવાર દ્વારા આયોજિત તૃતીય ગણેશ મહોત્સવની લોકો ખૂબ જ મજા માણી રહ્યા છે। રાત્રે રાસ ગરબા તેમજ મહાઆરતીની રમઝટે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ગણેશ મહોત્સવ દરમિયાન હિલવ્યુ રેસીડેન્સી દ્વારા દરરોજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ રાસ ગરબાની રમઝટ જામે છે। સતત ચોથા દિવસે પણ હિલવ્યુ રેસીડેન્સીમાં રાસ ગરબાની રમઝટ ખૂબ જ જામી હતી। આજે ગણપતિના ઉત્સવમાં મહાઆરતીનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર આપણે વરસાદ પડતા અમારે થોડુંક નિધન આવ્યું હતું, પણ અમારા કાર્યકર્તાઓ જે સમિતિના ભાઈઓએ એ બધું આયોજન સંભાળી લીધું અને પાછળથી પણ આયોજન વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું અને સારામાં સારો આજે મહાઆરતીનો કાર્યક્રમ થઈ ગયો। અમારી આ નવરાત્રિમાં અને ગણપતિ ઉત્સવની અંદર અમારી જે સમિતિ બનાવી છે, સમિતિના ભાઈઓએ બહુ જ સરસ મજાનું દરેક વસ્તુને સંભાળી લે છે અને તકલીફ પણ પડતી હોય તકલીફને દૂર કરીને તાત્કાલિક પણ એનો નિકાલ લાવી અને સોસાયટીના સારું કાર્ય કરે છે। આ તારે વરસાદમાં પણ એ લોકોએ સારી જવાબદારી સંભાળી અને બધા કામ પાર પાડ્યા છે। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ નાળિયેરીનો પ્રદેશ કેરળ દર્શન પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ પ્રવાસ શુલ્ક 19,900 બાળકો માટે 12,900 ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ તમિલનાડુ પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ પ્રવાસ શુલ્ક 13,900
બાળકો માટે 8,900. સુરવીરોની ભૂમિ રાજસ્થાન, પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ, પ્રવાસ શુલ્ક 8,950. બાળકો માટે 6,950. हिंदुस्तान का दिल देखो, पंचमढ़ी, अमर, कंटक कान्हा, भेड़ाघाट, प्रवास दिवस 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 16,250. બાળકો માટે 10,500. પૂર્વોત્તરનો પ્રવેશ આસામ, અરુણાચલ, મેઘાલય, પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500. વિદેશનું વૈભવ સિંગાપોર, મલેશિયા, પ્રવાસ શુલ્ક 85,000. સરનામું દેવી યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 028362466625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ deviyatrasangh@yahoo.co.in. આજે ભુજ મધ્યે કિડ ઝોન દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું હતું. ઉદ્ઘાટક તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગોલી ઉર્ફે કુશ શાહે હાજરી આપી હતી. ભુજની જનતા માટે બાળકોની એસેસરીઝનો અદ્ભુત ખજાનો કિડ ઝોનમાં. કિડ ઝોનમાં આપને મળી રહેશે 0 થી 1 વર્ષના બાળકોની તમામ એસેસરીઝ જેમ કે ગોળિયા, ન્યૂબોર્ન બેબી ટોપ્સ, ટેડી બિયર તેમજ અન્ય આઇટમો. ભુજમાં આવી દુકાનોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી કિડ ઝોનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે કિડ ઝોનના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્ઘાટક તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગોલી ઉર્ફે કુશ શાહે હાજરી આપી હતી તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરાયું હતું જેમાં લોકોને આ દુકાન વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. મયુર હીરાલાલ છેડા, આજે દુકાનની આપણે ઓપનિંગ છે. આજ રોજ કિડ ઝોન અનમ રિંગ રોડ ડૉક્ટર પુંજારાના સામે આપણી દુકાનનું ઉદ્ઘાટન થયું છે. ઉદ્ઘાટક તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ગોલી કુશ શાહ ને એના પપ્પા હિમાંશુભાઈ શાહ એ આવ્યા છે. કારણ કે ભુજ શહેરમાં આજ હમણાં સુધી આવી કિડ ઝોન ન્યૂ બોર્ન બેબી શોપી એ છે નહીં આવી દુકાન. એના ઉદ્ઘાટન ન્યૂ બોર્ન બેબીની ટોટલી એસેસરીઝ, ડ્રેસ, ટોટલી મટીરિયલ અહીંયા મળશે. મારું નામ નરેશ કલ્યાણજી શાહ છે. મયુરભાઈ અમારા વેવાઈ રહે. છેલ્લા લગભગ 12 મહિનાથી એક એવું મનમાં વિચાર હતું કે કંઈક અલગ કરું, કંઈક નવું કરું ભુજમાં. અને મયુરભાઈ નાગપુરથી અહીંયા શિફ્ટ થયા છે 12 મહિના પહેલાં. એટલે ઘણા સમયથી એવું કંઈક એમને મારી પણ ઈચ્છા હતી કે ભાઈ એમને કંઈક નવું અહીંયા બિઝનેસ એવું સ્ટાર્ટ કરી આપવું. તો બધું સર્વે કર્યું આખું ભુજમાં. તો એવું લાગ્યું કે ભાઈ નાના બાળકોનું જે 0 થી કરીને 1 વર્ષ સુધીના બાળકો છે એમના માટે અહીંયા દુકાનો ખૂબ જ ઓછી છે. તો એવો મનમાં વિચાર આવ્યો કે ચલો આવું કંઈક કરીએ આપણે. બીમાર કુલદીપને મળવા જતા સમયે કેવો અનુભવ થયો તે વિશે વાત કરતા ગોલી ઉર્ફે કુશ શાહ. જ્યારે મેં ઇન્ટરવ્યૂ જોયું ત્યારે મેં આખું ન જોયું, મેં પહેલાં સ્ટાર્ટિંગનું જોયું. મને બહુ લાગ્યું કે કોણ છે. પછી લાસ્ટનું મારું જ્યારે નામ આવ્યું કે મને ટપ્પુને ખોલીને મળવું છે ત્યારે મારા આંખમાં પાણી આવી ગયું કે અરે આ તો મારે જેવો બોમ્બે આવે, અગર બોમ્બે નથી પણ આવતો તો હું કચ્છ જઈને એને સામેથી મળી આવીશ. કારણ કે આટલો પ્રેમ કરે છે તો મારે પણ સામેથી પ્રેમ દેખાડવો જ જોઈએ. અને આને કાંઈ થયું જ નથી એવું હું માનું છું. અને મને એટલી ખાતરી છે કે ભગવાન આને ખૂબ મોટું આયુષ્ય આપશે. नीम का पेड़ किसी चंदन से कम नहीं, नीम का पेड़ किसी चंदन से कम नहीं, और ये हमारा कच्छ किसी लंदन से कम नहीं. હું બહુ જ ખુશ છું હમણાં ગોલીને જોઈને. હવે એમને જોશો કે જે મહિનો પહેલાં કે 20 દિવસ પહેલાં આપણે ગોલીને જોયેલું, કુલદીપને જોયેલું, એનું વજન વધી ગયું છે. ઇઝ રિયલી હેપી ને ટ્રીટમેન્ટમાં ને સારું ફેર પડ્યું છે એને ટ્રીટમેન્ટથી. ને હવે મેન એને ડાયટ પ્લાન્સને ફોલો કરવાનું છે અને આપણે ઈચ્છીએ છીએ કે આની લાઈફ વધારે થાય ને આઈ મીન ઓલ બ્લેસિંગ્સ ટુ હિમ. તો બીજી બાજુ બીમાર કુલદીપે પણ આ અંગે પોતાના પ્રતિભાવ આપ્યા હતા. કવિઓમાં આવ્યો બધું મને વિશાલભાઈ ગળા બધું મને આ ખર્ચ આપે છે. હું ભાઈ પહોંચ્યો, મને ટપ્પુ અને ગોલી મળ્યા, મને બહુ આનંદ થયું કે મને અહીંયા હોસ્પિટલમાં મળવા આવ્યા.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને તે માટે ભારતના અનેક લોકોએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. એવી જ રીતે ભુજના જયંતિભાઈ પ્રજાપતિએ પણ મા આશાપુરા પાસે એક પ્રાર્થના કરી હતી. એ પ્રાર્થના પૂર્ણ થઈ છે. જયંતિભાઈએ મા આશાપુરા પાસે એવી માનતા માની હતી કે જો ભારતના આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને તો હું ભુજના આશાપુરા મંદિરથી દંડવત યાત્રા શરૂ કરીને માતાના મઢ મા આશાપુરાના દર્શન કરવા જઈશ. જયંતિભાઈની મનોકામના પૂર્ણ થઈ અને મોદી વડાપ્રધાન બન્યા. જયંતિભાઈએ દંડવત યાત્રા કરી માતાના મઢ જવાનું નક્કી કરી લીધું અને ગઈકાલે રવિવારે સવારે જયંતિભાઈ પ્રજાપતિ ભુજના આશાપુરા મંદિરેથી તેમની આ યાત્રાની શરૂઆત કરી છે. પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું કચ્છ, આ કચ્છની ઢીંગી ધરા ઉપર હજારોની સંખ્યામાં સુરાઓ થઈ ગયા, વીર પુરુષો થઈ ગયા અને એવી આઈસી આશાપુરા ના જે બેસણા છે એવી આ કચ્છની પવિત્ર ભૂમિ પર બહારથી પધારેલા સર્વે મહેમાનોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આપણી બધાની વચ્ચે આ કચ્છની ઢીંગી ધરા ભુજની પવિત્ર ભૂમિ ઉપર ब्रीथ ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, प्रीत ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स. ब्रांच ऑफिस भाड़ापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. પરેશભાઈ વાલજીભાઈ ગાજીપરા 9737919005. ભાજપના વિવાદિત સાંસદ સ્વામી આદિત્યનાથ સ્વામીએ ફરી એક વિવાદિત બયાન આપ્યું છે. આદિત્યનાથે જણાવ્યું છે કે જ્યાં 13% વધુ લઘુમતી હોય ત્યાં તોફાન ફાટી નીકળે છે. વિવાદિત નિવેદનો આપવાની હોડમાં અનેક વિવાદિત નિવેદનો બાદ વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન છે યોગી આદિત્યનાથનું. ગોરખપુરથી ભાજપના એમએલએ અને યુપીની આગામી ચૂંટણીના પ્રચારક યોગી આદિત્યનાથે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે જ્યાં 10 થી 20% જેટલા મુસલમાનો વસે છે ત્યાં કોમી હુલ્લડો થાય છે. 20 થી 30% જેટલા મુસલમાનો જ્યાં રહેતા હોય છે ત્યાં મોટા રમખાણો થાય છે અને જ્યાં 35% જેટલા મુસલમાનો વસતા હોય ત્યાં બિન મુસ્લિમોનું અસ્તિત્વ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને જ્યાં મોટી સંખ્યામાં મુસલમાનો વસતા હોય ત્યાં અન્ય લોકો વસવાટ કરી શકતા નથી. તેઓને ત્યાંથી ચાલ્યા જવું પડે છે અથવા ત્યાં તેમનો મોટા પ્રમાણમાં નરસંહાર થાય છે.
આ વાત સ્વીકારવી જ રહી. આવું આખી દુનિયામાં ચાલે છે. તેમણે હિન્દુઓના વિસ્તારોમાં મુસ્લિમો તથા અન્ય લોકો સુરક્ષિત હોવાની વાત કરી હતી. યોગી આદિત્યનાથના આ નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રશીદ અલ્વીએ કહ્યું હતું કે આ નિવેદન ખૂબ જ નિંદનીય છે. તેઓ આ પહેલા પણ આવું નિવેદન આપી ચૂક્યા છે, જેના કારણે નફરત ફેલાય છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. જોકે બીજેપીએ આ નિવેદનથી ઊભી થતી પરિસ્થિતિને ભીની સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપા પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે રમખાણોને ધર્મ સાથે ન જોડવા જોઈએ. યુપીમાં જે સાંપ્રદાયિક ઘટનાઓ વધી રહી છે તેનું કારણ સપા સરકારની ઢીલી નીતિ છે એમ કહી શકાય. હિલવ્યુ રેસિડેન્સી સર્વે નંબર 351 એમબીએસ રોડ માધાપરમાં પ્લોટ કે મકાન ધરાવતા માલિકોને જણાવવામાં આવે છે કે હિલવ્યુ રેસિડેન્સી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા નક્કી કરેલ વિકાસ ફંડ અને નિભાવણી ચાર્જ બાકી હોય તેમણે સોસાયટીની ઓફિસે આવી જમા કરાવી જવું અને નવો પ્લોટ કે મકાન ખરીદતા પહેલા સોસાયટીનું કોઈ લેણું બાકી નથી ને તેવી ખાતરી કરી લેવી. જો બાકી લેણું હશે તો ખરીદનારે ભરવાનું રહેશે. નિયત સમય બાદ ચૂકવણું કરવામાં નહીં આવે તો વ્યાજ સહિત ચૂકવવું પડશે તેની નોંધ લેવી. ખાલી પ્લોટનું પણ માસિક નિભાવણી ખર્ચ લેવામાં આવે છે તેની નોંધ લેવી. હિલવ્યુ રેસિડેન્સી મધ્યે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે, તો સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે. નિમંત્રક નરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ, અશોક પાટોડિયા ઉપપ્રમુખ. ગઈકાલે રવિવારના દિવસે માંડવી બીચ પર 2 ભયાનક બનાવ બન્યા હતા. એક સ્કોર્પિયો કાર દરિયાના પાણીમાં ફસાઈ હતી, જ્યારે મોડી સાંજે બીચ પર જમ્બો વોટર રાઇડ્સ ધરાશાયી થઈ હતી, જેમાં 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ રાઇડ્સ દ્વારા ધંધાર્થીઓ બિન અધિકૃત રીતે પોતાનો ધંધો વિકસાવી રહ્યા છે, જેના કારણે આ જમ્બો વોટર રાઇડ્સ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ 2 વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ એક સ્કોર્પિયો ચાલક પોતાની ગાડીને દરિયાના તટ સુધી લાવી દીધી હતી અને ત્યારબાદ દરિયાની રેતીમાંથી સ્કોર્પિયો કાર નીકળી શકી ન હતી. જોત જોતામાં દરિયામાં ઓટ આવી અને ત્યારબાદ સ્કોર્પિયો કાર 1.5 કલાક સુધી દરિયામાં તરતી રહી અને અંતે જેસીબી દ્વારા તેને કાઢવામાં સફળતા મળી હતી. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે, આનંદ રિંગ રોડ, ભુજ. 36 મીટર રિંગ રોડ, જયનગર પાટિયા, ભુજ. કચ્છ ઉદય ભવન, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. પાણીના ટાંકા સામે, લાઈજા રોડ, માંડવી. ICICI બેંક પાસે, ન્યૂ મુન્દ્રા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના લોખાણીયામાં ભાણેજની હવસનો ભોગ બનેલ વિધવા મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બળાત્કાર સંદર્ભે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી, પરંતુ ન્યાય ન મળતા ગત રાત્રિએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પહેલાથી જ પિતાની છત્રછાયા ગુમાવનારા 6 બાળકોના માથા પરથી માતાનો પડછાયો પણ દૂર થઈ ગયો છે. બાળકોના પિતાને કેન્સરની બીમારી હતી અને તેમનું 5 મહિના પહેલા જ મૃત્યુ થયું હતું અને 3 છોકરી તેમજ 3 છોકરાની જવાબદારી માતા પર આવી ગઈ હતી. પરંતુ રમજાન મહિનાના 27મા રોજાના દિવસે આઈસુબેનના છોકરા રાત્રે નમાઝ માટે મસ્જિદમાં ગયા હતા
ત્યારે આઈસુબેન ઘરે એકલા હતા. તેનો લાભ લઈ લતીફ ભજ્જુ ઘરમાં આવી ગયો અને ગળા પર છરી મૂકી બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને કહીશ તો તને અને તારા બાળકોને જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. પરંતુ આખરે જિંદગીથી કંટાળીને તેમના ભાઈને આ વાત કરી અને પછી આ બાબત પ્રકાશમાં આવી. તેમના ભાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી, પણ પોલીસે કંઈ પણ કામગીરી કરી નથી. તેમણે ગઈકાલે રાત્રે કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. એટલે મારી બેનનું નામ છે આઈસુબેન. હું હાજી, મારું નામ છે નાના વરનારો રેવલ છું. મારી બેન છે નોખાનિયા, હું આ પરણાવી છે. એને છે 27 રોજે રાત્રે 11:30 વાગે 10:30-11 વાગે એનાથી બનાવ બન્યો. લતીફ નામ છે, લતીફ ભજ્જુ ત્રાયા. એ એનાથી બળાત્કાર કર્યો રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બળાત્કાર કર્યો 27 રોજે. છોકરા એના ઉવા હતા, મસ્જિદમાં જાગવા ગયા હતા અને એકલી જ બિચારી સૂતી પડી હતી કમાડ ખોલીને. પછી એના ઉપર છરીમાં ગલામાંથી છરી રાખીને બળાત્કાર કર્યો. બળાત્કાર કરીને કીધો કે એને કહી દઈશ કે તારે છોકરાને મારી નાખીને તને મારી નાખી જાન છે, ને તારે ભાઈમાંથી કે તારે ભાઈમાંથી ફોન ન કરજે. હું નાના વરનારા છું, અમારે છીટી ઘણી છે, 10-20 કિલોમીટરની છીટી છે. એટલે મારી બેન કાલે 3 દી થી મારે ઘરે આવીને મને કીધો કે ભાઈ આ બનાવો મારા સે બન્યો છે. બનાવ હું ગયો સિટી પોલીસમાં જઈને હું અરજી લખાવી કે આ મારી બેન છે, બળાત્કાર થયો છે, હવે એનું લખો. આ મારી બેનનું પાસે લખીને એ પાસે કે કાલે આજી મને કે આવજે બેનને લઈને એને સહી લઈ લઈએ કાલે. હું કીધું ભલે. કાલે ગયો એટલે મારી બેનની સહી લઈ લીધી. પછી ત્રીજે દી ફોન કર્યો સાહેબમાંથી. સાહેબ શું થયો કે એને લતિયાનું અટક કરી લીધું છે હજી. પછી મારી બેનને લઈને હું ગયો, ટીવીમાં ક્યાં નથી, ટીવીમાં નથી, છાપામાં ક્યાં નથી આવ્યો. એટલે ગયો મારી બેનને લઈને પોલીસ સ્ટેશનમાં ગઈને સાહેબને કીધું સાહેબ કાં છાપામાં નથી ક્યાં આવ્યો, મારી બેનમાંથી બળાત્કાર થયો છાપામાંથી ક્યાં આવ્યો નથી. કે હજી એવું તો આવી ગયો બે રાતે ખાલી પુરાણું તો 2 દાડા ને છૂટો થઈ ગયો. છૂટા કરી નાખ્યો. સાલે અલી સમૂહ છે ને, રાતી દાડી વાળો સાલે અલી સમૂહ, એ જામીન પડ્યો ને છૂટો થઈ ગયો. મને આ સાહેબ કીધો, આ પ્રતાપભાઈ સાહેબ મને કીધું કે તને કઈ ખર્ચી ખપતી દાજી દે. મને કાંઈ નથી ખપતી, મારે ઇન્સાફ ખપે. એમ કરીને મારી બેન અમારે ઘરે, એ મારે ભાઈ, અમે 5 ભાઈ છીએ. 2 દાડા મારે ભાઈને ઘરે, 2 દાડા મારે ઘરે. કાલે બપોરે રવાની થઈ. સાહેબમાંથી કાલે ફોન નથી કર્યો, પહેલે ફોન કર્યો હતો. કાલે બપોરે મારી બેન નોખાની આવીને મને હોવાની કઈ ને કઈ કે હાજી કાંઈ થયો નહીં, મારો ઇન્સાફ ના મળે, મારા બળાત્કાર હતો ને છીડતીનું કેસ કરીને છૂટો કરી નાખ્યો. એમ કરી પછી હું આવી નોખાની આવી. સાંજી એનામાંથી કોને ધમકી આપીને શું થયો એ માલિક જાણે. એના ઉપર ધમકી આવી છે, એના ઉપર ધમકી દે દીધી કે હવે તને જાન છે મારી નાખી. બેચારી ગલામાંથી રસી બાંધી નાડીમાં ટંગાઈ રહી. રાત્રે 1 વાગે 1:30 વાગે મારામાંથી ફોન આવ્યો કે તારી બેન જતી રહી. મને ઇન્સાફ ખપે. पुलिस चाहे पीआई कने चाहे पुलिस मारे इंसाफ खपे. पुलिस मने आ लतियो कोई भी हाल में मने आ लतियो खपे ने आना सजा खपे. सजा मने सजा देवानी छे बस. હઝરત લાંગોપીર બાબાનો વર્ષ 2014 174મો ભવ્ય મેળો. મહાન વલી હઝરત સૈયદ ઇબ્રાહીમ શાહ ઉર્ફે લાંગોપીર બાબાનો 174મા મેળાનું શાનદાર આયોજન ભાદરવા સુદ 12 અને 13 શનિવાર અને રવિવાર. મુક પોસ્ટ તારીખ 10 અને 11 ઝિલકાદ અંગ્રેજી તારીખ 6/9/2014 અને 7/9/2014 ના રોજ રાખેલ છે. જેમાં સર્વે હાજી બાવાની આતોકથી દરગાહ તરફ ચાદર ચડાવવાનો કાર્યક્રમ તારીખ 6/9/2014 શનિવાર ભાદરવા સુદ 12 મુસ્લિમ તારીખ 10 જિલકાદના મેળો ભરાશે. સાંજે 6 કલાકે ચાદર ચડાવવાનો કાર્યક્રમ રાખેલ છે. રાત્રે ઈશા નમાજ બાદ તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે. મૌલાના કારી હાજી ઉમર હાજી હમજા માતાના મઢવાડા, મૌલાના સૈયદ ગુલામ મુસ્તફા શાહ હાજી મામદ શાહ દયાપરવાડા. 7/9/2014 રવિવાર ભાદરવા સુદ 13 મુસ્લિમ તારીખ 11 જિલકાદના નીચે મુજબના કાર્યક્રમ રાખેલ છે. ઘોડા રિવાલ, બળદ દોડ, માણસ દોડ, બખમલાખડો. નોંધ: લાંગોપીર બાબાના મેળામાં ખાણીપીણી કે અન્ય સ્ટોલ 4/9/2014 ગુરુવારના સવારે 8 કલાકે લાંગોપીર મેળા સમિતિની ઓફિસમાં ફોર્મ તથા ફી ભરી પોતાના પ્લોટ નંબર મેળવી લેવો. સંપર્ક નંબર 98792 33806. લાંગોપીર બાબા મેળા સમિતિ, મુક પોસ્ટ લાંગોપીર વસાહત, પોસ્ટ કુલાઈ, તાલુકો અબડાસા, કચ્છ. મોબાઈલ નંબર 98797 14956 98797 14978. સૈયદ હાજી અબ્દુલ રજાક શાહ હાજી તાલબ શાહ ઉર્ફે અબલા બાવા
સૈયદ હાજી ઓસમાણ છા હાજી તાલબ છા, જાડેજા નારણજી નાથાજી, મુજાવર રમજાન કરીમના, સૈયદ હાજી અદ્રેમાનસા હાજી તાલબ છા, લાંગોપીર મેળા સમિતિના સર્વે સભ્યો. પ્રોહિબિશન દરમિયાન એક આરોપી નાસી છૂટ્યો હતો અને નલિયા પોલીસને મળેલી બાતમી મુજબ નલિયા પોલીસ સ્ટેશનના એઆઈએસ અને ગ્રામ્ય સુરક્ષા દળના સુરક્ષાકર્મીઓ પકડવા ગયા ત્યારે તેમના પર પથ્થરમારો થતા જીઆરબીના એક સુરક્ષા દળ કર્મચારીને ઈજાઓ થઈ છે. તેને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુના તળે એક આરોપી ભાગી છૂટેલ હતો અને પોલીસને બાતમી મળી હતી કે આ આરોપી અત્યારે ઘરે છે, જ્યારે ગ્રામ્ય સુરક્ષા દળના 2 લોકો અને પોલીસના એક અધિકારી ઘરે પહોંચ્યા ત્યારે તેમના પરિવારજનોએ વિરોધ કર્યો અને એક છૂટા પથ્થરનો ઘા કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામ્ય સુરક્ષા દળના જવાન ભાવેશ સિંદલને માથાના ભાગે ગંભીર ઈજા થતા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાલે શંકરના બંદોબસ્તમાં જતા જીઆરડી નલિયા પોલીસ સ્ટેશન પીઆઈ વિરચંદભાઈ પટડી માથાકૂટ થતા પોલીસ ઉપર આંખ રાખેલી. દારૂના ધંધા કરતા બેની પહેલા 50 લીટરનો કેન નીકળતા, બુટલેગરો સપ્લાય કરતા બહાર લેકી લે પછી કેવું બહાર નથી વેચતા. તમારા ઉપર પથ્થરમારો કોને કર્યો? પથ્થરમારો કરેલો 3 આરોપી. નામ ન ખબર હોય, લાગી ગયો પછી કઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.